કોઈ પણ રિક્ષાવાળા કહે કે સસ્તામાં રૂમ મળી જશે તો નહીં ભાઈ, ક્યાંય નહીં જવાનું. હું તમને એક એડ્રેસ બતાવું છું. આ છે મિત્રો આપણે ગુજરાતી સમાજ. આ ભવ્ય બિલ્ડિંગ તમે જો, भैया जी नेपाल से और अभी 2 साल से आप? हाँ 2 साल से है जी। ये 6 AC के रूम है अभी, नॉन AC है, हॉल है बड़ा, ओके, 4 बेडरूम है। ये गुजराती में भी लिखा हुआ है, गुजराती में भी आप पढ़ सकते हो. दीपक भाई, ये अटैच रूम रहेगा दीपक भाई. ये ટેન આ 2 બેડનો રૂમ છે, એસી ની સુવિધા તમને મળી જશે જી. कूलिंग पावरफुल. આ જો તમે વિશાળ હોલ છે. કોઈ સિંગલ પર્સન આવ્યું હોય જેને ડોરમેટરીમાં રોકાવું હોય તો અહીંયા જો ગાદલા છે, ગોદડા. તમે નવરાત્રિના ટાઈમમાં આવો ને તમારે અહીં ગરબા રમવા હોય કે શાંતિથી થોડી વાર અહીંયા બેસવું હોય તો દાંડિયા વાંડિયા ખેલ શકते हो, આરામ से બેઠ सकते हो. તો આ તો મિત્રો આપણે ગુજરાતી સમાજ પ્રયાગરાજમાં ગમે ત્યારે આવો દર્શન માટે તો શનિભાઈનો કોન્ટેક્ટ કરો. તમને કાર્ડ બતાવી કે મને આ રૂમ મળ્યો છે 200 રૂપિયામાં, તો તમે ખાસ જો વિડીયો જોઈને આવો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે તમે ટોકીઝ તમને દેખાતી હશે. ટોકીઝથી મિત્રો થોડે તમે આગળ ચાલતા આપણે મિત્રો આ બ્લોગ છે ખાસ કરીને કે તમે ગમે ત્યારે પ્રયાગરાજ ફરવા માટે આવતા હોય, ત્રિવેણી સંગમ નાહવા માટે, તો ગમે ત્યારે મિત્રો આવો તો ખાસ કરીને આપણા ગુજરાતી લોકો માટે ખાસ કરીને રહેવાની ઘણી બધી તકલીફ હોય છે. તો તમને મિત્રો એક લોકેશન બતાવું છું. તો ગમે ત્યારે તમે પ્રયાગરાજ આવો દર્શન માટે તો તમે જરૂરથી સૌથી પહેલાં તમે ડાયરેક્ટ રેલવે સ્ટેશન આવો કે કોઈ પણ રિક્ષાવાળા કહે કે સસ્તામાં રૂમ મળી જશે તો નહીં ભાઈ, ક્યાંય નહીં જવાનું. હું તમને એક એડ્રેસ બતાવું છું સ્પેશિયલી આપણા ગુજરાતી લોકો માટે. તો મિત્રો થોડે દૂર ચાલતા અહીંથી આ બાજુ સિનેમા છે, આ સિનેમા, અને થોડું દૂર ચાલતા અહીંયા છે ભોલેગીરી મહાદેવનું મંદિર, તમે દર્શન કરી શકો. અને બાજુમાં જે સ્ટ્રીટ આપણે આ શેરીમાં જવાનું છે મિત્રો. અને અહીંથી અંદર જતા આપણે છે મિત્રો ગુજરાતી સમાજ. કેમ કે મિત્રો ગુજરાતની બહાર તમે ગમે ત્યારે નીકળો અને સ્પેશિયલી જો તમે પહેલી તમે પ્રાયોરિટી આપો કે જે આપણે ગુજરાતી સમાજ છે ત્યાં આપણે રોકાય. કેમ કે આપણે સસ્તામાં મળી જાય, સારો રૂમ મળી જાય, અને જે ખાસ કરીને ફેસિલિટી હોય છે તે બહુ સુપર્બ હોય છે. તો આપણે થોડું ચાલતા મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા, તમે જોઈ શકો છો. આ છે મિત્રો આપણે ગુજરાતી સમાજ. આ ભવ્ય બિલ્ડિંગ તમે જો. તો મિત્રો આ સાઈડ આ રસ્તો હતો ભોલેગીરી મહાદેવથી, ત્યાંથી થોડુંક દૂર આવતા આપણે મારી પાછળ તમે જોઈ શકો છો આ ગુજરાતી સમાજ. તો ચાલો જઈએ અંદર. તો પહેલાં આપણે મળીએ રતનભાઈ બહાદુર ચોકીદાર. कैसे हो? बढ़िया बढ़िया है 2003 से जी जी काफी साल हो गया. काफी साल. बीच में हम लोग छोड़ दिया था, उसके बाद ये कुंभ पे आया हम लोग. कुंभ पे आप? हाँ बुलाया गया, फिर आया हम लोग यहाँ. 2 साल नेपाल से और अभी 2 साल से आप? हाँ 2 साल से है. ओके. તો ક્યારે પણ મિત્રો તમે આવો ખાસ કરીને અહીંયા પ્રયાગરાજમાં તો તમારે આવવાનું છે ગુજરાતી સમાજમાં. તો આપણે મેનેજર સાહેબ પાસે જઈએ, વાતો કરીએ અને ખાસ કરીને કે આ સમાજમાં કઈ કઈ ફેસિલિટી છે, કયા રૂમ છે અને શું તમને ફેસિલિટી ઉપલબ્ધ થશે અહીંયા ગુજરાતી સમાજમાં. જી જી તમે જોઈ શકો છો વિશાળ સમાજ. તો આપણે જઈએ જોઈએ આપણે સમાજ. हाँ જોઈએ, आइए ऑफिस में आइए. સર સાથે વાત કરીએ કે શું શું આપણે અહીંયા ફેસિલિટી છે. નમસ્તે સર, कैसे हो आप? बहुत बढ़िया. जय श्री कृष्ण सर. મિત્રો આપણે છે મેનેજર સાહેબ, અને ખાસ કરીને મિત્રો ગમે ત્યારે પ્રયાગરાજમાં તમે આવો તો તમારે બીજે કોઈ હોટલ કે ધર્મશાળા ક્યાંય જવાની જરૂર નથી. ખાસ કરીને આપણે જે ગુજરાતી સમાજ છે મિત્રો અહીંયા આપણે હવે સર સાથે થોડીક વાત કરીએ. સર जय श्री कृष्णा. जय श्री कृष्णा. कैसे हो सनी सर? सर बढ़िया मजे में. और सर है स्पेशली ग्वालियर से? ग्वालियर से जी. ग्वालियर एमपी से? जी जी काफी बढ़िया. बढ़िया. हाँ. पर मुझे एक चीज काफी बढ़िया लगी, सर का स्वभाव इतना इंटरेस्टिंग है. मैं भी यहाँ पर ठहरा हूँ 2-3 दिन से, 3 दिन लेकिन अभी मुझे घर जैसे लग रहा है. क्योंकि गुजरात में મિત્રો એવું જ લાગે છે, એવું નથી લાગતું કે ત્યારે યુપી માં પ્રયાગરાજમાં હું હોઉં. बिल्कुल बिल्कुल. सर સાથે વાત કરીએ. नमस्कार, पूछिए. तो सर बताइए अभी क्या क्या यहाँ पर रूम फैसिलिटी अपने सारी चीज़ें 6 AC के रूम है अभी, जी नॉन AC है, जी हॉल है बड़ा, ओके 4 बेडरूम है, 2 बेडरूम है, नॉन अटैच अटैच दोनों मिलेगा. लिफ्ट की सुविधा है सीनियर सिटीजन लोगों के लिए. ऊपर छत है, सोलर पैनल लग चुका है, लिफ्ट लग चुकी है. सारी चीज़ें आपको दिखाई जा रही है अभी. ये साथ साथ चल के ये मेरा कार्ड भी. ये सर का कार्ड है, पहले हम कार्ड देख लेते हैं. ये कार्ड में सब डिटेल्स आ गई. ये गुजराती में भी लिखा हुआ है, गुजराती में भी आप पढ़ सकते हो. તો ખાસ કરીને મિત્રો આપણે જેમ સરે વાત કરી એ પ્રમાણે બધે ટાઈપના કોઈ પણ ટ્રાવેલર, જેમ કે હું એકલો આવ્યો છું તો મને મસ્ત એવો નાનો રૂમ મળી ગયો. અને ખાસ કરીને તમે પ્રાઇસની વાત કરો ને તો બીજી બધી જગ્યા કરતાં અહીંયા તમે આવશો ને તો તમને એકદમ વ્યાજબી एकदम सिंगल बेडरूम
સિંગલ બેડ व्यापारी के लिए એસી નોન એસી તમે ઘણા બધું પબ્લિક હો યાત્રા માટે આવ્યો હોય તો તમને હોલ પણ મળી રહેશે कैंटीन की सुविधा उपलब्ध है, કેન્ટીનની પણ વ્યવસ્થા છે કપડાં પણ અહીંયા ધોવા માટે ફેસિલિટી सारी फैसिलिटी है, स्वामीनारायण भोजन की फैसिलिटी है લઈ શકો છો सनी भाई के द्वारा। सनी भाई अभी हम चलते हैं प्रॉपर्टी देखने बिल्कुल आइए, सबको दिखाना पड़ेगा, आइए स्वागत है, चलो आइए। दीपक भाई ये अटैच रूम रहेगा दीपक भाई, जी ये अपना टॉयलेट इंग्लिश पूरा दिखा दो ना क्या होगा तो पूरा टॉयलेट हाँ हाँ ये टॉयलेट जो नीट एंड क्लीन टॉयलेट પૂરા ડેડ અને તમે જો ક્લીન બેડશીટ, ક્લીન બેડશીટ અને વિશાળ રૂમ છે મિત્રો, बिल्कुल અટેચ બાથરૂમ છે, 2 બેડ અહીંયા છે અને બહુ મસ્ત નીટ એન્ડ ક્લીન एक्स्ट्रा गादला दिया जाता है, 3% रह सकते हैं आराम से। आइए चलो लिफ्ट का सफर चालू करें, हॉल का ले लिया मैंने, મસ્ત મજાની લિફ્ટ आइए दीपक भाई ચાલો લિફ્ટમાં જઈએ लिफ्ट में फर्स्ट फ्लोर जाएंगे दीपक भाई पहले, ये सुरबात चलिए તો લિફ્ટ એ મિત્રો નવી છે આ હમણાં 1-1.5 વર્ષથી ફિટિંગ दीपक भाई साथ लिफ्ट दिखा दीजिए दीपक भाई, बढ़िया, ये घबराने की जरूरत नहीं है। આ ખાસ જે મેસેજ છે મિત્રો ગમે ત્યારે લિફ્ટ જો બંધ થઈ જાય ને તો ચિંતા ના કરતા કેમ કે 30 મિનિટ 30 સેકન્ડમાં अपने आप ઓટોમેટિક खुल जाएगी। દરવાજો ખુલી જાય कोई घबराने की जरूरत नहीं है। જી જી जय श्री राम। आइए सर, ये अपना एसी का दिखा दीजिए। એસી રૂમની જો ફેસિલિટીની જરૂર હોય ને તો એસી રૂમ 6 થી 7 રૂમ અહીંયા છે ડબલ બેડના, આ તમે જો અને અહીંથી તમે મહાદેવના બાજુ દર્શન કરી શકો અને તમે જો મસ્ત મજાનો વૃક્ષ ને માહોલ આગો છે ને બહુ સુપર છે। તો આપણે જઈએ અત્યારે આ એસી રૂમ છે સની સાહેબ મજામાં તો આ તમે જો મસ્ત નીટ એન્ડ ક્લીન આ 2 બેડનો રૂમ છે, એસીની સુવિધા તમને મળી જશે જી। कूलिंग पावरफुल। હવે મિત્રો કોઈ મોટું આપણે યાત્રા ગ્રુપ આવતું હોય તો વિશાળ એવો હોલ છે તો તમે અહીંયા રોકાઈ શકો। આ છે 6 નંબર, 6 નંબરમાં આ તમે જો हॉल बोलिए ડોરમેટરી હોલ, આ જો તમે વિશાળ હોલ છે। કોઈ સિંગલ પર્સન આવ્યું હોય જેને ડોરમેટરીમાં રોકાવું હોય તો એ અહીંયા જો ગાદલા છે, ગોદડા 15 से 20-25 आदमी के लिए 35 जी। आदमी के लिए जो बिछाइए। એટલે 25 થી 30 જણાનું ગ્રુપ હોય ને તો એ આપણે મસ્ત અહીંયા વ્યવસ્થા થઈ જાય, કપડાં રાખવા માટે લોકર ને બધી વ્યવસ્થા છે, फुल सेफ्टी। ફૂલ સેફટી। અને ખાસ કરીને આપણે અહીંયા બહાદુરભાઈ છે ને તો તમારે કોઈ વસ્તુ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે વર્ષોથી 2003 થી બહાદુરભાઈ અહીંયા છે, નેપાળથી છે સ્પેશિયલ અને दो गार्ड छे 2 ગાર્ડ છે અહીંયા। અચ્છા 2 ગાર્ડ છે અભી दो गार्ड छे ઓકે તો पुराने आदमी મિત્રો કાંઈ ઉપાધિની જરૂર નથી, ખાલી તમે પ્રયાગરાજ આવો, ગુજરાતી સમાજ આવો, શનિભાઈને કોલ કરો એટલે તમારી યાત્રા જે અને એકદમ સુખદ ને મસ્ત નીકળવાની છે। તો આપણે જે અત્યારે ડોરમેટરી જે હોલ જોયો તો એના માટે કોમન બાથરૂમની સુવિધા છે, અહીંયા બધા બાથરૂમ આવી ગયા નીટ એન્ડ ક્લીન બરોબર, ટોયલેટ બાથરૂમ। અત્યારે છે આપણે 11 નંબરનો રૂમ 4 બેડ। सादा कॉमन बात। મને એવું લાગતું હોય છે કે આ વિડીયો બનાવવા માટે આજે ઓલું વાત કરું પણ ના ભાઈ એવું નથી, ખાસ કરીને આપણે જે શનિભાઈને મળ્યા ને તો શનિભાઈનો એટલો મસ્ત વ્યવહાર છે, શનિભાઈ બહાદુર સાહેબ કે આપણે મિત્રો છે ને ઘર જેવું એકદમ લાગ્યું ખાસ કરીને જી। અને ખાસ मेरे કરીને को कौन बता दीजिए, मेरा रूम है। અને આ મિત્રો આપણો રૂમ છે, આ 7 याद रहेगा નંબરનો। जिंदगी भर। ये लिफ्ट में जा रहे हैं लिफ्ट में आ अभी लिफ्ट में जा रहे हैं वापस से। ये कैसा पता 2 बेड वाले रूम में बता આ બધા 2 બેડ વાળા છે રૂમ બધા આ। અને दीजिए। ये हॉल है। આ બાજુ છે ને હોલ છે, આ 15 નંબરનો હોલ છે। આપણે નીચે મિત્રો જેવો જોયો ને હોલ, बेज और 2 હોલ છે, 2 હોલ છે, એસી નોન એસી બધા ટાઈપના રૂમ મળી જાય જેવી તમારી રિક્વાયરમેન્ટ મિત્રો। कोई दिक्कत है ना कूलर सब चलेगा કુલર બી ચલેગા, કુલર પણ ફિટ થઈ જશે। હવે ખાસ કરીને જાય મિત્રો આપણે ટેરેસમાં, ટેરેસથી આપણે નજારો જોઈએ। सफाई कर दीजिए। આપણે મિત્રો જો ઉપર આવ્યા છે ત્યારે આ વાઈફાઈ સિસ્ટમ લાગેલી છે એટલે તમારે નેટની કોઈ પ્રશ્ન છે નહીં અને અહીંયા સોલર લાગેલું છે। વાવ, હું આવ્યો મિત્રો ફર્સ્ટ ટાઈમ પણ તમે જો આ વ્યૂ અત્યારે ચારે બાજુ, કેમ કે તમે નવરાત્રિના ટાઈમમાં આવો ને તમારે અહીંયા ગરબા રમવા હોય કે શાંતિથી થોડી વાર અહીંયા બેસવું હોય તો દાંડિયા વાંડિયા ખેલ सकते हो, आराम से बैठ सकते हो, कोई दिक्कत की बात नहीं जी। અને આ ચારે બાજુથી તમને આ બાજુ વ્યૂ બતાવો તો મસ્ત વૃક્ષો છે, બાજુમાં જામુનગા પેડ રાવણો છે મિત્રો આ, તો તમે भोलेनाथ जी का प्रसाद। ભોલેનાથજી કા પ્રસાદ, રાવણાની સિઝનમાં આવશો ને તો મસ્ત જાંબુ રાવણા તમને અહીંથી ખાવા મળશે। અને અહીંથી તમને જે વ્યૂ બતાવ્યો હતો આપણે મહાદેવનું મંદિર અહીંથી, जी हर हर भोले। અને મહાદેવના મંદિર પાસેથી આપણે આ સ્ટ્રીટમાંથી અંદર આવ્યા હતા। અહીંયા આ તમે જોઈ શકો હોલ સોલાર અહીંયા મસ્ત ફિટ કરેલું છે એટલે ગરમ પાણીની સુવિધાથી લઈને
ઇલેક્ટ્રિસિટીની તમને ક્યારે જવાનો કોઈ પ્રશ્ન નહીં રહે. સોલર અહીંયા ફિટ કરેલી છે અત્યારે 6-7 महीना हो रहा है इसको 6-7 महीने पहले सोलर फिट हो गई और स्पेशली ये लिफ्ट हो गई जी. और इधर से ये थर्ड फ्लोर पे आने के लिए सुविधा फुल है. जी. दिखा दीजिए. साथ में आने का તો આ તો મિત્રો આપણે ગુજરાતી સમાજ પ્રયાગરાજમાં ગમે ત્યારે આવો દર્શન માટે તો સનીભાઈનો કોન્ટેક કરો. તમને કાર્ડ બતાવી દઈશ પાછું ડિસ્પ્લેમાં તમે કાર્ડ જોઈ શકશો. 1-2 મહિના પછી તમે બુક પહેલાં કરી શકો, કોઈ ચિંતાની વાત નથી. તો આ છે મિત્રો 9 નંબરનો રૂમ, જ્યાં મિત્રો હું અરાઉન્ડ 2-3 દિવસથી રોકાણો છું. અને ખાસ તમને કીધું એ પ્રમાણે મસ્ત અહીંયા ફેસિલિટી છે અને સસ્તામાં સસ્તો તમને, જેમ કે મને આ રૂમ મળ્યો છે 200 રૂપિયામાં. તો તમે ખાસ જો વિડીયો જોઈને આવો છો તો જરૂરથી તમે સનીભાઈને કહો એટલે તમને મસ્ત ડિસ્કાઉન્ટ આપી દેશે. બાકી તમને બેડની વાત કરું તો અત્યારે જો મને સિંગલ બેડ, ચેર મળી છે અને અહીંયા સામાન ને બધું રાખી છે કે કપડાં લટકાવવા માટે. મસ્ત ફેસિલિટી છે મિત્રો. તો નવા હોય તો જરૂરથી વિડીયો લાઇક શેર કરવા વિનંતી, કેમ કે જેટલો શેર થશે ને તો કોઈ પણ અહીંયા આવતા હોય આપણે દર્શનાર્થી તો એમને હેલ્પફુલ રહેશે. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.